હેલો ફ્રેન્ડ, કેમ છો? વેલકમ ટુ કોમલ્સ કુકિંગ. તો આજે હું બનાવી રહી છું શિયાળાના સ્પેશિયલ ભજીયા. હજી થોડી ઠંડી છે ત્યાં સુધી આ ભજીયા જો તમે ના બનાવ્યા હોય તો એકવાર જરૂરથી બનાવજો. તો એના માટે મેં લઈ લીધી છે લીલી ડુંગળી, લીલું લસણ, ધાણા અને થોડી મેથી. બધી વસ્તુને આપણે સારી રીતે ધોઈ અને કટ કરી લીધી છે. હવે જે વાસણમાં આપણે બેટર બનાવવાનું છે એમાં આપણે એને ટ્રાન્સફર કરી દઈશું. તમારા ઘરમાં જે પ્રમાણે તીખાશ ખવાતી હોય એ પ્રમાણે લીલા મરચાં, અજમો લઈ લઈશું. આવી રીતના હાથથી મસળીને હળદર, હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને બધી વસ્તુ આપણે મિક્સ કરી લઈશું. આ ભજીયા ખૂબ જ ટેસ્ટી એવા બનતા હોય છે. હવે આપણે એમાં થોડો લોટ એડ કરીશું. અહીંયા મેં 3 ચમચા જેટલો લોટ એડ કર્યો છે અને આવી રીતના આપણે હાથથી મિક્સ કરી દઈશું. અહીંયા લોટનું પ્રમાણ ઓછું રાખવાનું છે. ભાજીનું પ્રમાણ વધારે હશે તો ભજીયા સરસ પોચા અને જાળીદાર બનશે. હવે થોડું પાણી એડ કરતા જઈશું અને બેટર બનાવીશું. એક સાથે પાણી નથી એડ કરી દેવાનું, નહીં તો આપણું બેટર ઢીલું થઈ જશે તો ફરીથી લોટ એડ કરવાની જરૂર પડશે. બસ આવી કન્સિસ્ટન્સીમાં આપણું બેટર હોવું જોઈએ. હવે આપણે એમાં ખાવાનું સોડા અને એને એક્ટિવેટ કરવા માટે ઉપરથી થોડું લીંબુ એડ કરી દીધું છે. બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા તેલ પણ ગરમ મૂકી દીધું હતું, તો હવે આપણે એમાં ભજીયા ઉતારીશું. પછી આવી રીતના આપણે એને અલટ પલટ કરી અને તળી લઈશું સારી રીતે. અહીંયા ભજીયાને આપણે એકદમ લાલ નથી કરવાના. ભાજી છે અને લોટનું પ્રમાણ ઓછું છે એટલે ભજીયાને ચડતા પણ બહુ વાર નહીં લાગે. તો સરસ મજાના આપણા ભજીયા એકદમ તળાઈ ગયા છે. હવે આપણે એને એક વાસણમાં કાઢી લઈશું. સેમ રીતે આપણે બીજા ભજીયા પણ ઉતારી લઈશું. અહીંયા તમે દરેક શાકભાજી જે પણ લીધી છે મેં ભાજી, એની પ્રમાણ તમે તમારા હિસાબે રાખી શકો છો, પણ ડુંગળી અને લસણનું પ્રમાણ થોડું આગળ પડતું રાખવાનું છે. અને મેથીની ભાજી જો તમે ના એડ કરવા માંગો તો તમે એ સ્કીપ કરી શકો છો, પણ ઉમેરવાથી સ્વાદ બહુ સરસ આવે છે. તો બીજી બેચ પણ આપણી ભજીયાની રેડી થઈ ગઈ છે, એને પણ આપણે કાઢી લઈશું. તો તૈયાર છે સરસ મજાના એવા મિક્સ ભાજીના ભજીયા. જો તમે ના બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. મળીશું ફરીથી એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.